ગારિયાધારમાં વન વિભાગની કાર્યવાહી 22 પોપટને મુક્ત કરાવ્યા, આરોપીઓ સામે ગુનો નોંધાયો. ગારિયાધાર વન વિભાગની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રીતે પાંજરામાં કેદ રાખવામાં આવેલ 22 જેટલા પોપટને મુક્ત કરાવ્યા છે, તેમજ જવાબદાર ઇસમો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગારિયાધાર ખાતે મસ્જિદની બાજુમાં આવેલા ગંગા રેસ્ટોરન્ટ ઉપરના રહેણાંક મકાનમાં રહેતા શૈલેષ જગદીશભાઈ મગનભાઈના ઘરે 22 જેટલા પોપટને ગેરકાયદેસર રીતે પાંજરામાં બંદી બનાવી રાખવામાં આવ્યા હોવાની ખાનગી બાતમી વન વિભાગને મળી હતી. બાતમીના આધારે વન વિભાગની રેન્જના તમામ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી પાંજરામાં પુરાયેલા 22 પોપટ મળી આવ્યા હતા. વન વિભાગે તમામ પોપટને પોતાના કબજામાં લઈ સુરક્ષિત રીતે મુક્ત કર્યા હતા. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ પોપટ જેવા જંગલી પક્ષીઓને પાંજરામાં રાખવા, ખરીદવા કે વેચવા ગુનો બનતો હોવાથી સંબંધિત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. આ કેસમાં એડવાન્સ રિકવરી પેટે ₹1 લાખ એટલે કે 1 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ જંગલી પક્ષી કે પ્રાણીને ગેરકાયદેસર રીતે કેદમાં રાખવામાં આવે તો તેની જાણ તાત્કાલિક વન વિભાગને કરવી. રિપોર્ટ અશ્વિન કણસાગરા, ગારિયાધાર. કે વાઘેલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગારિયાધાર, વાઇલ્ડલાઇફ વોર્ડન ગારિયાધાર. હાલ એક બાતમી મળેલી કે ભાઈ ગારિયાધારના જે વિસ્તાર છે અમુક વિસ્તારમાં એવી રીતની બાતમી મળેલી કે ત્યાં પોપટ કોઈ વ્યક્તિએ પાળેલા છે. એટલે અમને બાતમી મળી એટલે અમારો તમામ સ્ટાફ, રેન્જનો તમામ સ્ટાફ એક રેડ કરવા માટે એક સટકું ગોઠવી અને કઈ રીતની 2-3 ટીમ પાડી. એમાં અમારા મહેરબાન ડીસીએફ સાહેબ ગોવિંદજી સરવૈયા, એસીએફ સાહેબ શ્રી બ્રહ્મ ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા મારી આખી ટીમના માર્ગદર્શન હેઠળ અમને આજે એક સફળતા મળી છે. અને સવારમાં અમે રેડ કરતા અમને 22 જેટલા પોપટ, આપણા જે દેશી પોપટ આવે છે એ મળી આવેલા છે. અને તે તોમતદારને અમે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે. અને આપ મીડિયા દ્વારા હું એટલું આમ જનતાને એટલું ચેતવવા માગું છું કે કોઈ પણ વન્ય પ્રાણીને કોઈ પણ રીતે ગોધી રાખવું, એનો રંજાડ કરવું આવું ન કરે. કારણ કે એમાં વાઇલ્ડલાઇફ એક્ટ 1972માં કાયદામાં બહુ વધારે સજાની જોગવાઈ છે. એના માટે કોઈ પણ આવી રીતનું ન કરે એના માટે હું એક તમારા થકી વિનંતી કરું છું. અને આ ગુના પેટે અમે એડવાન્સ રિકવરી પેટે ₹1 લાખ વસૂલાત કરેલી છે.